સુરનગર શહેરના કૃષ્ણનગર નજીક ઝાલાવાડ ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન સાથે પ્રારંભ કરાયો છે. સુરનગર શહેરમાં અને સમગ્ર ઝાલાવાડ પંથકમાં ક્રિકેટ પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના યુવા અગ્રણી આગેવાનો દ્વારા ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ક્રિકેટ પ્રેમીઓ માટે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા છેલ્લા 14 વર્ષથી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેનો સુરનગર સરદાર રોડ કૃષ્ણનગર પાણીની ટાંકી નજીક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટોટલ 32 ટીમોએ ભાગ લીધો છે. ખાસ કરીને કચ્છ, રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના શહેરોમાંથી અલગ અલગ ટીમોના ખેલાડીઓ પોતાનું રમતનું જનૂન બતાવવા સુરનગરમાં રમવા આવે છે. ત્યારે આ ખેલાડીઓને વધુને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી સમાજના અગ્રણી આગેવાનો અને ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજકો દ્વારા ચેમ્પિયન અને રનઅપ ટીમને ટ્રોફી તેમજ રોકડ રકમ એનાયત કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ આગામી 21 ડિસેમ્બર અને રવિવારના રોજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ યોજવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ઝાલાવાડના ક્રિકેટ પ્રેમીઓ મેચ નિહાળવા ઉમટી પડશે. જે કે સિંહ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.